दोस्तों, मुझे याद है 12 साल पहले 2010 में गुजरात के मुख्यमंत्री के नाते उस कार्यकाल में खेल महाकुंभ की शुरुआत की थी। और आज मैं कह सकता हूं, जिस सपने का बीज मैंने बोया था, आज वटवृक्ष बनता दिखाई दे रहा है। દેશના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2010માં ખેલ મહાકુંભની ગુજરાતના યુવાઓને ભેટ આપી. ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે યોજાતા આ ખેલ મહાકુંભ અંતર્ગત શારીરિક ક્ષતિ ધરાવતા વિકલાંગ યુવક યુવતીઓ માટે જુદી જુદી રમતો માટે વિવિધ કેટેગરીમાં સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે સ્પેશિયલ ખેલ મહાકુંભ 2.0માં શારીરિક ક્ષતિગ્રસ્ત દિવ્યાંગની રાજ્ય કક્ષાની સ્વિમિંગ સ્પર્ધાનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સરદાર પટેલ સ્ટેડિયમ સ્વિમિંગ પુલ નવરંગપુરા ખાતે કરવામાં આવ્યું, જેનો સ્વિમિંગ ક્ષેત્રના મહાનુભાવો અને એએમસીના અધિકારીઓની ઉપસ્થિતિમાં શુભારંભ કરાવવામાં આવ્યો. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત રાજ્યકક્ષાની આ સ્પર્ધામાં સમગ્ર રાજ્યમાંથી આવેલા સ્પર્ધકોએ ભાગ લઈ પોતાનું કૌવત બતાવ્યું. ભાગ લેનાર વિકલાંગ સ્વિમરોને સહેજ પણ તકલીફ ન પડે અને દરેક જગ્યાએ વ્હીલચેરમાં ફરી શકે તે માટે જરૂરી વ્હીલચેર અને રેમ્પની વ્યવસ્થા પણ કરવામાં આવી. મહિલા અને પુરુષની વિવિધ કેટેગરીમાં સ્વિમરોએ ભાગ લીધો અને મેડલ મેળવ્યા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સરદાર પટેલ સ્ટેડિયમ સ્વિમિંગ પુલમાં જ તાલીમ લઈ રહેલા આ સ્વિમરોએ પણ આ સ્પર્ધામાં મેડલ મેળવી અહીં મળતી સુવિધા અને કોચિંગના વખાણ કર્યા. નેશનલમાં હું હમણાં ગ્વાલિયર ખાતે રમવા ગયો હતો. ત્યાં એક ગોલ્ડ મેડલ, 2 સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ. અને હમણાં હું પોરબંદર 5 કિલોમીટર દરિયામાં તરવા ગયો હતો. ત્યાં ઓલ ઇન્ડિયામાં મારો 9મો નંબર આવ્યો. ને આજે જ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં સરદાર પટેલ સ્ટેડિયમમાં જે સ્ટેટ લેવલની કોમ્પિટિશન રમાણી છે એમાં મારા આજે 2 ગોલ્ડ આવ્યા છે, 50 મીટર અને 100 મીટર ફ્રી સ્ટાઇલમાં. સર નોર્મલને કરાવે એવું જ અમને વર્કઆઉટ નોર્મલ જેમ કરાવે છે, એટલે અમારી શું કાંઈ ગ્રોથ જલ્દી થાય અને અમારી પર સર વધારે ફોકસ કરે એટલે અમારું સ્ટેમિના, એન્ડ્યોરન્સ, ટાઈમ વધારે થાય છે સારું. શરૂઆતમાં તો શું કહેવાય શીખવા આવતો ને ત્યારે તો બહુ તકલીફ પડતી, કારણ કે આવતું કંઈ નહીં ને હાથ પર ગલાવતું તો કહું સ્વિમિંગ ના થતું. તો પછી પણ ધીમે ધીમે સર ને કિશન સર ને રાજા સર ને થોડી હિંમત આપતા રહ્યા તો ધીમે ધીમે સમજ હતા આવડી ગયું. અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનનો હું આભાર માનું છું, બિકોઝ કે ઘણી જગ્યાએ ડિસેબલને છે ને સ્વિમિંગમાં એડમિશન જ નહીં આપતા. અહીંયા હું આવ્યો તો મને હા પાડી સર, તો એનાથી હું બહુ ખુશ છું અને હું અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનનો બહુ ખૂબ આભાર માનું છું. અહીંયા મ્યુનિસિપલ કોર્પોરેશન હાલ જે સ્વિમિંગ છે ત્યાં હું છેલ્લા 6 મહિનાથી સ્વિમિંગ કરું છું. અને જે આજથી 1 મહિના પહેલાં જે નેશનલ ગ્વાલિયર ખાતે સ્વિમિંગ થયું છું તેમાં મેં ક્લાસિફિકેશન કર્યું છે, ક્વોલિફાય કર્યું છે. અને આજ રોજ 9/5 તારીખના રોજ જે રાજ્ય કક્ષાની સ્વિમિંગ સ્પર્ધા થઈ છે એમાં મારે બંનેમાં સિલ્વર મેડલ થયો છે. મારો ગોલ તો અત્યારે એશિયન ગેમમાં સિલેક્શન થવા માટે ને દેશને રિપ્રેઝન્ટ કરીને ગોલ લાવવા માટેનો છે. તેના માટે હું દરરોજ 7 થી 8 કલાક માટે પ્રેક્ટિસ કરી રહ્યો છું. અમે અત્યારે સુપર ઇન્ડેક્સ ક્લાસીસ કરીએ છીએ, જેમાં દરરોજ અમને 1-2 કલાક જેટલી ટ્રેનિંગ આપવામાં આવે છે.